હાલો તો મિત્રો આજ આપણે જવાનું છે ઓહા કેળમાં માતાજીના નિવેદ કરવા. તો કુરાઈમાં ને પૂરા બપાઈ જવાનું છે અને ખોડિયાલમાંના મંદિરે. તો વિડીયોમાં બના રહેજો બધા. તો મિત્રો આ આવી ગઈ છે આપણા દીવરાના ધાર. આપણે આજ જવાનું છે ઓહા. તો મિત્રો આવી ગયો છે આપણે બાલા ગામનો ગેટ. આપણે ઓછા અહીંથી 4 કિલોમીટર થાય છે. તો મિત્રો આપણે ઓછા ભોગી ગયા છે. આ છે આપણે કુરાઈમાનું મંદિર ને આપણે આમાં ચણાના વાવેતર કરેલું છે, તમે જોઈ શકો છો. આ છે ચણા કેળના હો, હાવ ઝીણા ઝીણા છે. ગીરમાં હોય એવા નું સણ્યા હોય, જોજો એમ. તો મિત્રો આ છે આપણે અમારા કુરાઈમાં આ જગ્યા પરિવારના. આપણે આ દીવો કર્યો છે, અગરબત્તી છે, આ શ્રીફળ છે અને આ માતાજીની સુંદરી અને આ છે આપણે ધજા ને આ આપણે માતાજીનું નૈવેદ્ય છે. હવામાં આપણે ઘી નાખી લઈએ શાસ્ત્રમાં. આપણે કોરું નૈવેદ્ય ચડે છે. તો મિત્રો મંદિર ઉપર તો ન ચડાવવાનું, પણ લીમડા ઉપર ધજા આપણે ચડાવી દીધી છે કુરાઈમાંની. આ છે અમારા માતાજીનું મંદિર કુરાઈમાં. તો મિત્રો દી આથમી ગયો છે ને, હવે જવાનું છે આપણા હુરાપુરા બાપાએ. તો મિત્રો આ છે આપણે હુરાપુરાનું મંદિર. અહીંયા પણ આપણે ચણા વાવેલા છે ખેતરવાળાના. આમાં પણ ઝીણા ચણા છે. હવે આપણે અહીંયા પણ ધજા ચડાવવાની છે અને ફાર્યું પૂરા બાપાનું ચડાવવાનું છે. તો મિત્રો આ છે અમારા આજકીય પરિવારના પૂરા બાપા. તો અહીં આપણે શ્રીફળ વધારી લઈએ અને પૂરાના ફારિયા છે, બે પૂરા બાપાના, એક કિન્દ્ર ખડિયા અને એક આજકીય પૂરા બાપાના. અને આ છે આપણે ધજા. અને અહીંયા પણ અમારા પૂરા બાપાને કોરું નિવાસ ચડે છે. અમારા આજકીય અને કિંદકડિયા પરિવારનો કોઈ વિડીયો જોતો હોય તો કમેન્ટ કરજો, આમાં અમારી કંઈ ભૂલ હોય તો. અમે તો અહીંયા ગીરમાંથી આવીએ અને કોરું નિવાસ જવારીએ છે. તો મિત્રો હવે આપણે પૂરા બાપાને સાફો પહેરાવી દઈએ. હવે આપણે ધજા ચડાવવાની બાકી છે, તે ઉપર મંદિર ઉપર ચડાવવાની છે. આ ધજા છે પૂરા બાપાની ધજા છે.
આ મંદિર ઉપર ચડાવવાની છે. તો મિત્રો આ આપણે પૂરાપૂરાની ધજા છે. તો અહીંયા હવે ઉપર ચડાય એમ નથી એટલા માટે અહીં બાંધી દઈએ આપણે. તો વિડીયો આપણે અહીંયા તો મિત્રો આપણે ધજા બાંધી દીધી છે ને દીવો ધૂપે થઈ ગયા છે. ફર્સ્ટ ક્લાસ નિવત પણ થઈ ગયા છે. તો હવે જવાનું છે લાંગડ આપણે. તો મિત્રો અમે લાંગડ પૂકી ગયા છે. આ અમારા પૂરા બાપા છે. કિન્નર ખડિયા આજકીય પરિવાર, કિન્નર ખડિયા અને આજકીય પરિવારના પૂરા બાપા છે. તો મિત્રો આપણે બધાય ફરાવે દીવા કરી દીધા છે પૂરા બાપાને. તમે જોઈ શકો છો આ 14 ફરા છે અહીંયા. ને હવે આપણે નારિયેળ વધારી દઈએ અને નિવેદ સળાવી દઈએ આપણે. તો મિત્રો આ છે આપણે કોરું જવાનું. અહીંયા પણ આપણે પૂરા બાપાને કોરું નિવેદ સળે છે. તો એ નિવેદ આપણે જવારી દઈએ. તો મિત્રો આપણે નિવેદ જવારી દીધા છે ને હવે આપણે જવાનું છે અહીંથી ખોડિયાલમાં ફૂલરામાવાળી ખોડિયાલમાં. તો મિત્રો અમે ફૂલરામાવાળી ખોડિયાલમાં પહોંચી ગયા છે. તો હવે દર્શન કરાવું તમને અને હું પણ દર્શન કરું તમારે હારે. તો મિત્રો આ છે હવનકુંડ અને અહીંયા 2 પીપળા છે તે અખંડ એમને રહે છે. જો તમને બતાવું, આ પણ પીપળો છે અને આ પણ બીજો પીપળો છે. હવે તમને માતાજીના દર્શન કરાવું. તો મિત્રો આ છે ખોડિયાલમાંના ફોરા અને અહીંયા છે આપણે લખિયા બાપા. તો મિત્રો અહીંયા જોત ચાલુ છે અખંડ, તમે જોઈ શકો છો. તો તમને બતાવું અખંડ જોત છે, તમને બતાવું. આ દીવા છે આપણે આરતીના દીવા. આ છે આપણે અખંડ જોત, જોઈ. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો ઘેડ વિસ્તારનો, લાઈક શેર અને કમેન્ટ કરી દીજો. અને ઘેડમાંથી આપણો વિડીયો કોણ જોવે એ કમેન્ટ કરજો કે હું ઘેડમાંથી, અને ગીરમાંથી જોતા હોય ગીરમાંથી કમેન્ટ કરજો કે હું ગીરનો. તો જય માતાજી, જય ખોડિયાલમાં, જય હુરાપુરા બાપા.